જૂનાગઢ મહાનગરપાલિકામાં કર્મચારીના અભાવને લઈને અરજદારો અને શહેરીજનોને ધક્કા ખાવાની ફરિયાદને લઈ વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે, જેથી જવાબદાર અધિકારીઓને પૂછતા તેઓ દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું કે મહાનગરપાલિકામાં કર્મચારીઓની ઘટનાને કારણે અરજદારના કામો સમયસર પૂરા થતા નથી। ત્યારે અનેક કર્મચારીઓના મકાનો બંધ હોવાથી પાણીના કનેક્શન બંધ કરવાની 10 વર્ષથી અરજી કરી હોવા છતાં કોઈપણ જવાબ નહીં મળતો હોવાનું સામે આવ્યું હતું। કર્મચારીની ઘટનાને કારણે આવા લોકોને કારણ વગરના હાઉસ ટેક્સ ભરવા પડતા હોવાથી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। મહાનગરપાલિકામાંથી નિવૃત્ત થયેલ અધિકારીઓને કર્મચારી અને અધિકારીઓના ઘટનાને કારણે આઉટસોર્સિંગ કર્મચારી તરીકે કામ પર રાખી લેવા પડે છે, પરંતુ ખરેખર કર્મચારીની ઘટ હોવા છતાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી નથી, જેથી કર્મચારીની અનાવરતને કારણે અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે। મહાનગરપાલિકા સેવા ભરતી બઢતી નિયમો 2020 માં મંજૂર થયેલ સેટઅપ મહાનગરપાલિકાનું 1456નું છે અને એમની સામે વર્ગ 1, 2, 3 અને 4 ની કુલ ભરાયેલ જગ્યા 677 છે અને હાલ ખાલી જગ્યા 779 છે, જેમાં વર્ગ 1 ની મંજૂર થયેલ જગ્યા 5 અને ભરાયેલી 3 અને ખાલી જગ્યા 2 છે। એવી રીતે વર્ગ 2 માં મંજૂર થયેલ જગ્યા 13 છે, એમની સામે ભરાયેલી 6 અને ખાલી 7 છે। એવી રીતે વર્ગ 3 માં જે મંજૂર થયેલ જગ્યાઓ છે 638, તેમની સામે 163 જગ્યા ભરાયેલી છે વર્ગ 3 માં અને 508 જગ્યા ખાલી છે। વર્ગ 4 માં 800 જગ્યા મંજૂર થયેલી છે અને 538 ભરાયેલી, 262 ખાલી જગ્યાઓ છે। આમ મહાનગરપાલિકા જૂનાગઢનું 1456નું સેટઅપ મંજૂર થયેલ સામે 779 જગ્યાઓની ઘટ છે। હાલ 1450નું મહાનગરપાલિકાનું સેટઅપ છે, તેમાંથી 644 જણા જ અત્યારે કાયમી કર્મચારીઓ નોકરી કરે છે અને 779 કર્મચારીઓની ઘટ છે। જે શું પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ એવી છે કે અરજદારોને ધક્કા થાય છે અને મોટા ભાગના અધિકારીઓ ચાર્જમાં છે। આપણે જોઈ શકીએ કે પબ્લિકના કોઈ પણ કામ નથી થતા। ગમે અધિકારી હોય તો કે ઓલી જગ્યાએ ઉપરથી સરકારી કાર્યક્રમો હોય એટલે પબ્લિકના કામ બધા ટલે ચડે છે અને જે કાયદેસરના અધિકારી છે એ નથી। ઉપરથી ઉપરાંતની વધારાની એટલી જવાબદારીઓ છે કે લોકોને અહીં કોર્પોરેશને ધર્મના ખાલી ધક્કા જ થાય, કોઈ પણ કામ થતા નથી ઇજનેરો કે નથી બીજો પૂરતો સ્ટાફ કે નથી ક્લાર્ક। પટાવાળાની કામગીરી કરું, બે કામગીરી કરું છું। પટાવાળાની કામગીરી કરો અને ટેબલ પણ સંભાળો। ટેબલ ઉપર તમે શું કામગીરી કરો? નામ ટ્રાન્સફર ની કરતી હતી, હવે અત્યારે તો હું હાલ મંજૂરી રજીસ્ટર ફોર ક્લાસના કર્મચારી છું, પણ અત્યારે તમે કયું ટેબલ સંભાળો, શું હોદ્દો સંભાળો? શાખામાં હું અત્યારે ક્લાર્ક તરીકેની કામગીરી સંભાળું। ચારના અમને 12-24નું પ્રમોશન જે બે અમને ગ્રેડ મળ્યા હોય એટલે અત્યારે કોર્પોરેશનની અંદર લગભગ વર્ગ 4 ની અંદર કર્મચારી બધા વર્ગ 3 નું કામગીરી અનુભવના હિસાબે કરે છે અને હું એ નિભાવું। હાલમાં કોર્પોરેશનની અંદર છેલ્લા ઘણા સમયથી અરજદારો આવે છે, અરજદારોના કામ સમય પ્રમાણે થતા નથી, કેમ કે આવે તો એમ કે આવો બપોર આવે તો કે સાંજના આવો 4 વાગે, કોઈ કર્મચારી કે અધિકારીઓ હાજર છે। ઓફિસ વર્ક કામ કરીને અહીંયા અત્યારે આવું રિસેસ ટાઈમમાં, પણ મારું કામ થતું નથી। આજે હું ત્રીજો આ તો રેગ્યુલર કર્મચારી છે ના, હું નિવૃત્ત થઈ ગયો 31/8/2023 નિવૃત્ત થઈ ગયા તો અત્યારે કેમ કામ કરો? અત્યારે કોર્પોરેશને બોલાવેલા છે અનુભવી મળે આઉટસોર્સિંગ માટે। આઉટસોર્સિંગ આપનો ઓર્ડર થઈ ગયો છે? ના, ઓર્ડર આજકાલ થઈ જશે, આજકાલ ઓર્ડર થઈ જશે। અમે મરણનો દાખલો કઢાવવા આવ્યા છીએ, પણ વારંવાર ધક્કા ખવડાવે છે, બરાબર? કારણ એ બસ કાલનો નિયમ કહી ગયા છે।